નમસ્કાર મિત્રો, આપણે છેલ્લે વિદ્યુત રસાયણ ટોપિકની ચર્ચા કરતા હતા. હોપ કે દરેકે વ્યવસ્થિત રીતે વિડીયોનો અભ્યાસ કર્યો હશે અને તમને એવું કીધું હતું કે રેડોક્સ ચેપ્ટર જે છે, રેડોક્સ ચેપ્ટર તમારે રીડ કરવાનું હતું અને એમાં છેલ્લો જે ટોપિક હતો વોલ્ટેજ કોસ અથવા તો ગેલ્વેનિક કોસ, અને આપણે જે નોટ્સ બનાવડાવી છે એ નોટ્સમાં જે વસ્તુઓ હતી એ તમે વાંચી હશે, સમજી હશે. એ જો વ્યવસ્થિત ખ્યાલ આવે, ખબર પડે તો હવે પછી જ આપણે આગળ વધી શકશું. અને પહેલા હજી જ વિદ્યાર્થીઓને કહું છું કે જે વિદ્યાર્થી હજી રેડોક્સની નોટ્સ નથી વાંચેલી એ પહેલા કમ્પલસરી વાંચજો, તો જ આ ચેપ્ટરમાં ખબર પડે છે, ને નહીં ખબર પડે. આ ક્લિયર વસ્તુ કહું છું. એટલે જે વિદ્યાર્થી મિત્રોએ રેડોક્સની નોટ્સ નથી વાંચી, રેડોક્સ નથી ચેપ્ટર વ્યવસ્થિત કર્યું, અને ખાસ કરીને છેલ્લો ટોપિક જેને અમે ડિટેલમાં તમને સમજાવેલો છે, ડેનિયલ કોસ, વોલ્ટેજ કોસ, કોસ પોટેન્શિયલ શું છે, આ બધી વસ્તુ સમજાવેલી છે ને આપણે નોટ્સ બનાવડાવી છે. એ ખાસ દરેક વિદ્યાર્થીઓ જોશો તો જ ખ્યાલ આવશે, બાકી નહીં આવે. આપણે આગળના વિડીયો લેક્ચરમાં જે છે, આગળના વિડીયો લેક્ચરમાં કોષ ઇલેક્ટ્રો રાસાયણિક વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય તે, ડેનિયલ કોષ અથવા તો ગેલ્વેનિક કોષની રચના, ક્ષાર સેતુ એટલે શું, ક્ષાર સેતુનું કાર્ય શું હતું તે, આ બધી વસ્તુઓ છે એની આપણે ચર્ચા કરી હતી. અને કોષ પોટેન્શિયલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ કોને કહેવાય, ક્યારે થાય, ત્રણ કન્ડિશન હતી, યાદ છે ને? ત્રણ કન્ડિશન દરેકને: તાપમાન, સાંદ્રતા અને દબાણ. કેટલું હોવું જોઈએ તમને ખ્યાલ છે. તો આ વસ્તુઓ જે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી. હવે જે આપણે ચર્ચા કરવાની છે એ વિદ્યુત ધ્રુવ કોને કહેવાય. વિદ્યુત ધ્રુવ, ઇલેક્ટ્રોડ્સ, કોને કહેશું તે? જો આમ તો એનસીઈઆરટી માં છે, આ બધી વાતો ચેક કરેલી નથી ડિટેલમાં, પણ જૂના સિલેબસમાં જે બધી વાતો છે અને મને એવું લાગે છે કે અત્યારે આ સમજવું જરૂરી છે, તો ચેપ્ટર ઉપર તમે આગળ અભ્યાસ કરી શકશો. વિદ્યુત ધ્રુવની જો વ્યાખ્યા આપી તો શું આપી શકાય? તો કે ભાઈ વિદ્યુત વિભાજન કોષ, વિદ્યુત વિભાજન અથવા તો વિદ્યુત રાસાયણિક કોષમાં વપરાતી સક્રિય ધાતુ ઝિંક, કોપર, નિકલ, કોબાલ્ટ જેવી સક્રિય ધાતુ ની પટ્ટી અથવા ગોલ્ડ, સિલ્વર કે પ્લેટિનિયમ, ગ્રેફાઇટ જેવા નિષ્ક્રિય ધાતુ અથવા તો અધાતુ ના સળિયાને વિદ્યુત ધ્રુવ કહેવાય છે. વિદ્યુત વિભાજન કોષ કે વિદ્યુત રાસાયણિક કોષ, કોઈ પણ બંને વચ્ચે શું ડિફરન્સ છે આપણે ખ્યાલ હોવો જોઈએ. ધોરણ 10 માં તમે જે ભણેલા છો વિદ્યુત વિભાજન કોષ છે, આપણે જે અહીંયા ચર્ચા કરીએ વિદ્યુત રાસાયણિક કોષ છે. અને આગળના વિડિયો લેક્ચરમાં આપણે છેલ્લા જે 3 કેસ જોયા હતા, વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં વિદ્યુત રાસાયણિક કોષમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય, જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થશે. આઈ રિપીટ, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેશું? તો કે જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય. અને વિદ્યુત વિભાજન કોષ કોને કહેશું? જેનું વિદ્યુત ઉર્જામાં રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય. આ ડિફરન્સ છે મેઇન. બાકી આગળ જઈને એમાં ચર્ચા કરશું. તો એમાં જે વપરાયેલી ધાતુની પટ્ટી હતી, સક્રિય ધાતુની પટ્ટી, આપણે આગળ ગેલ્વેનિક કોષમાં જોયું હતું, ઝિંક અને કોપર ધાતુના સળિયાને ડૂબાડેલા હતા. તો એ ત્યાં વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. વિદ્યુત ધ્રુવ જે છે મુખ્યત્વે બે કાર્ય કરી શકે. પહેલું કાર્ય શું કરી શકે? તો કે રાસાયણિક પ્રક્રિયા
રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે, અથવા બીજું કાર્ય શું કરી શકે તો કે રાસાયણિક પ્રક્રિયા થવા માટે સંપર્ક સપાટી પૂરી પાડે છે. વિદ્યુત ધ્રુવો ઇલેક્ટ્રોડ્સ આ બે કાર્ય કરી શકે, કાં તો પોતે પ્રક્રિયામાં ભાગ લેશે અથવા તો પ્રક્રિયા થવા માટે રેડોક્સ પ્રક્રિયા થવા માટે સંપર્ક સપાટી પૂરી પાડશે. આપણે આગળ ઝિંક અને કોપરની વાત કરી હતી. જો સક્રિય ધાતુના વિદ્યુત ધ્રુવો જે હોય, ધાતુના વિદ્યુત ધ્રુવ મિત્રો, ધાતુના વિદ્યુત ધ્રુવ છે બંને કાર્ય કરી શકે, બંનેમાંથી કોઈ પણ એક કરે. આગળ ઝિંક અને કોપરની વાત કરી હતી. એનોડ ઝિંક વિદ્યુત ધ્રુવ ધાતુના પોતાના પરમાણુ ભાગ લીધા હતા, જ્યારે સામેની બાજુ કેથોડ જે છે એ કેથોડમાં કોપર ઇલેક્ટ્રોડ છે એ રેડોક્સ પ્રક્રિયા થવા માટે સપાટી પૂરી પાડી હતી અને પ્રક્રિયા થઈ હતી. તો ધાતુના વિદ્યુત ધ્રુવ બંનેમાંથી કોઈ એક જ કામ કરી શકે, જ્યારે અધાતુ ગ્રેફાઇટ કે પ્લેટિનિયમ જેવા છે એ માત્ર એક જ કાર્ય કરી શકે, અધાતુના અથવા તો નિષ્ક્રિય વિદ્યુત નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એ સપાટી પૂરી એટલે પોતાના પરમાણુ ભાગ નહીં આપે. ધાતુનો વિદ્યુત ધ્રુવ પોતે ભાગ લઈ શકે, પોતાના પરમાણુ આપી શકે, જ્યારે અહીંયા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પોતે પોતાના પરમાણુ નહીં આપે, માત્ર ને માત્ર સપાટી પૂરી પાડશે પ્રક્રિયા થવા માટે. આ સિવાય હજી એક આવે છે વાયુ વિદ્યુત ધ્રુવ, પણ એની આપણે આગળ ચર્ચા કરવાના છે એટલે અહીંયા હું સમજાવતો નથી, અને આગળના ટોપિકમાં લેક્ચરમાં આપણે હમણાં જોઈએ છીએ. તો આ વિદ્યુત ધ્રુવ. હવે બીજી જે વાત કરવાની છે એ અર્ધકોષ અને કોષનું સાંકેતિક નિરૂપણ. આ બહુ અગત્યની વાત છે. અર્ધકોષ અને સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે દર્શાવાય. આમ તો આપણે આગળ વાત કરી હતી, ફરીવાર એક વાર હું ચર્ચા કરી દઉં છું કે આગળ આપણે ડેનિયલ કોષમાં જોયું હતું. અહીંયા શું હતું? ZnSO4 નું દ્રાવણ અને ઝિંક ધાતુનો સળિયો. બીજી બાજુ કોપર સલ્ફેટ નું દ્રાવણ, કોપર ધાતુનો સળિયો. આ એનોડ તરીકે વર્તે છે, આ કેથોડ તરીકે, અને બાહ્ય તે જોડેલા છે. આ આપણો ક્ષાર સેતુ. આ ડેનિયલ કોષ અથવા તો ગેલ્વેનિક કોષની આપણે વાત કરી, બરોબર. તો આ ડેનિયલ કોષનું આપણે આકૃતિ ડાયાગ્રામ લાસ્ટ લેક્ચરમાં જોયું હતું એ છે. હવે આ જે છે એક અર્ધકોષ હતો આપણો, આ એક અર્ધકોષ અને આ બીજો અર્ધકોષ. અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કેમ કરવું એ મેં તમને હમણાં આગળના વિડીયોમાં દર્શાવ્યું હતું, અને ફરી પાછો એ દર્શાવું છું કે વિદ્યુત ધ્રુવ Zn સોલિડ, અને આ વિદ્યુત ધ્રુવને જે દ્રાવણમાં ડૂબાડેલો છે એનો સક્રિય આયન Zn+2 અને એની સાંદ્રતા દર્શાવે. આ બાજુ કોપર વિદ્યુત ધ્રુવ અને એને જે દ્રાવણમાં ડૂબાડેલો છે એનો સક્રિય આયન Copper+2 1 મોલ દર્શાવે. આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થયું. રિપીટ કરું છું, આ કોનું સાંકેતિક નિરૂપણ થયું છે? અર્ધકોષનું. ઝિંક ધાતુ જેમાં ડૂબાડેલો છે એનો સક્રિય આયન, ધાતુ ડૂબાડેલો છે એનો સક્રિય આયન. હવે અર્ધકોષનું જો સાંકેતિક નિરૂપણ આવડે તો સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ આવડે. સાંકેતિક નિરૂપણ માટે આપણે એક શબ્દ યાદ રાખવાનો છે, લોન. શું યાદ રાખવાનું છે? લોન. લોનમાં L નો અર્થ થાય છે લેફ્ટ સાઈડ, ડાબી બાજુ,
O for oxidation, A for anode and N for negative. હંમેશા સાંકેતિક નિરૂપણમાં પહેલા ડાબી બાજુ એનોડ વિદ્યુત ધ્રુવ આવશે કે જેના ઉપર ઓક્સિડેશન થાય છે અને એનો કયો વીજભાર હશે તો કે ઋણ વીજભાર હશે. આ નેગેટિવ ચાર્જ, પોઝિટિવ ચાર્જ. જો ધોરણ 10 માં તમારે એનોડ વિદ્યુત ધ્રુવ ધન વિદ્યુત ધ્રુવ આવતો હતો, પણ 10મા ધોરણમાં આવતો તે કોણ હતો? વિદ્યુત વિભાજન કોષ હતો. આ કોણ છે? વિદ્યુત રાસાયણિક કોષ. બરોબર. તો સાંકેતિક નિરૂપણ કરતી વખતે હંમેશા એનોડ ને પહેલા દર્શાવો. એટલે આ કોષનું સાંકેતિક નિરૂપણ લખું છું. કોષનું સાંકેતિક નિરૂપણ, સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ. તો કોષના સાંકેતિક નિરૂપણમાં કોણ આવશે? પહેલા Zn સોલિડ, Zn+2 1 મોલે. આ એનોડ વિદ્યુત ધ્રુવ છે. એનોડ ને હંમેશા પહેલા દર્શાવો. Zn માંથી Zn+2 થાય છે. એટલે આ અર્ધકોષમાં પ્રક્રિયા કઈ થાય છે સમજો. આ અર્ધકોષમાં શું થાય છે? Zn માંથી Zn+2 થાય. હવે આ અર્ધકોષમાં કઈ પ્રક્રિયા થાય છે તો કે copper+2 માંથી કોપરમાં થાય છે. copper+2 માંથી કોપરમાં. copper+2 એક કોપર સોલિડ. આ કેથોડ પદ્ધતિ પ્રક્રિયા છે. કેથોડ. અને બંનેને યુઝ કરવા માટે ક્ષાર સેતુનો ઉપયોગ કરેલો છે. ક્ષાર સેતુ દર્શાવેલો છે. જો ક્ષાર સેતુ દર્શાવેલો હોય તો સાંકેતિક નિરૂપણમાં એના દ્રાવણો વચ્ચે, જે બે દ્રાવણો વચ્ચે ક્ષાર સેતુ ઉપયોગ કરેલો છે એના આયનો વચ્ચે બે ઉભા લીટા દર્શાવો. Zn+2 અને Cu+2 વચ્ચે ક્ષાર સેતુનો યુઝ કરેલો છે માટે બે લીટા વડે દર્શાવવામાં આવે છે સોલ્ટ બ્રિજને. આ એક સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું બાળકો. એક સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ થયું. Zn માંથી Zn+2, Cu+2 માંથી Cu. ક્ષાર સેતુ, જો અહીંયા ક્ષાર સેતુ બહુ અગત્યનો છે રીત દર્શાવવાનો. અને યાદ એમ ન રાખવાનું કે એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન, વચ્ચે ક્ષાર સેતુ. ના, એમ ભૂલ નહીં કરતા. કઈ રીતે યાદ રાખવાનું છે તો કે જે બે દ્રાવણો વચ્ચે ક્ષાર સેતુનો ઉપયોગ થયો છે એ આયનો વચ્ચે બે ઉભા લીટા દર્શાવો. અત્યારે આવું યાદ રાખવું, કારણ કે આવા એક્ઝામ્પલ, અપવાદ એક્ઝામ્પલ અમુક આવે છે ને એમાં ખબર પડશે આ બધી વસ્તુ. તો આ એક અર્ધકોષનું સંપૂર્ણ સાંકેતિક નિરૂપણ થયું. હવે આપણે જે છે એના પછી કોષ પોટેન્શિયલ, ખૂબ અગત્યનો મુદ્દો છે, એની ચર્ચા કરવી છે. બરોબર. તો આપણે જે ચર્ચા કરવાની છે કોષ પોટેન્શિયલની વાત કરવાની છે. પ્રમાણિત કોષ હોય તો E0 સેલ તરીકે ઓળખશું, નહીં તો E સેલ તરીકે ઓળખશું. કેવી રીતે જનરેટ થાય છે, ટોટલ કોષનો પોટેન્શિયલ કેવો હોય એના માટે સમજવા માટે પહેલા અર્ધકોષનો પોટેન્શિયલ સમજવો પડે. કારણ કે એક સંપૂર્ણ કોષ બે અર્ધકોષથી બનેલો હોય છે. આ મગજમાં રાખવાનું છે. એટલે પહેલા એક અર્ધકોષનો પોટેન્શિયલ સમજીએ, પછી સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ સમજશું આપણે. તો આગળ ડેનિયલ કોષ હતો તો ગેલ્વેનિક કોષની જ્યારે આપણે ચર્ચા કરી ત્યારે એ દ્રાવણમાં ZnSO4 નું દ્રાવણ લીધું હતું, Zn+2 હતું. અને એ ધાતુની સપાટી પર Zn અણુ આવેલા હતા અને બાહ્ય વિદ્યુત ધ્રુવ વડે જોડેલું. એટલે હવે અહીંયા Zn અને Zn+2 આ બંને વચ્ચે ઇલેક્ટ્રોનની આપલેનો તફાવત છે. એકની તાકાત વધુ હશે તો બીજાની તાકાત ઓછી હશે. એટલે અહીંયા ધાતુ અને તેના દ્રાવણો વચ્ચે પોટેન્શિયલના તફાવતને કારણે, તાકાત એટલે પોટેન્શિયલ, પોટેન્શિયલના તફાવતને કારણે શું થશે તો કે આમાંથી Zn માંથી Zn+2 અહીંયા આવી જશે. Zn+2 અને ઇલેક્ટ્રોન જે છે અહીંથી જતા રહેશે. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે પોઝિટિવ ચાર્જ અહીંયા બાજુ આવી જશે. તો અહીંયા Zn માંથી Zn+2 માં રૂપાંતરણ થાય છે. આ પ્રક્રિયાને આપણે કીધી છે ઓક્સિડેશન. આનું ઓક્સિડેશન અનુભવવાની તાકાત વધુ છે, એ તાકાતને કહેવાય એનું ઓક્સિડેશન પોટેન્શિયલ. આ ચર્ચા મેં કરી છે ઓલરેડી.
E zero ઓક્સિડેશન કીધું. ઝીરો શું કરવા વાપરો છે? પ્રમાણિત છે એટલા માટે. જ્યારે સામેની બાજુ બીજા અર્ધકોષમાં તમે જો વિચારો તો બીજા અર્ધકોષમાં કોપર વિદ્યુત ધ્રુવ અને કોપર +2 છે અને આની સાથે એમીટર અથવા તો ગેલ્વેનોમીટર વડે આપણે જોડેલું છે. કોપર ધાતુની પટ્ટી છે. તો અહીંયા કોપર અને કોપર +2 આયનો વચ્ચે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલનો તફાવત છે. એટલે આ બંનેમાંથી આની ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા વધુ છે, આની નથી. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન આવે છે, ઇલેક્ટ્રોન કોણ એક્સેપ્ટ કરી લે છે? કોપર +2. એટલે અહીંયા રિડક્શનની પ્રક્રિયા થાય છે. કોપર +2 માંથી કોપરમાં રૂપાંતરણ થાય. કઈ પ્રક્રિયા થઈ છે? રિડક્શનની પ્રક્રિયા. માટે એના પોટેન્શિયલને કહેવાય E0 રિડક્શન. આ એક અર્ધકોષનો પોટેન્શિયલ થયો મિત્રો. આ એક અર્ધકોષનો પોટેન્શિયલ થયો. કુલ કોષ પોટેન્શિયલ E0 છે, પ્રમાણિત છે એટલા માટે વાપરું છું. બંને અર્ધકોષોના પોટેન્શિયલનો સરવાળો કહી શકાય તો E0 ઓક્સિડેશન પ્લસ E0 રિડક્શન થવું જોઈએ. આ કાયદેસર સૈદ્ધાંતિક રીતે આપણે સમજીએ કે આની તાકાત વત્તા આની તાકાત બંનેનો સરવાળો કરો એટલે ટોટલ કોષની તાકાત થાય. કોષ પોટેન્શિયલ છે કહેવાય. E0 ઓક્સિડેશન પ્લસ E0 રિડક્શન. ઓક્સિડેશન પણ કોનું થશે? અહીંયા એનોડ. રિડક્શન પણ કોનું અહીંયા આવશે? કેથોડ. કારણ તો કે એનોડ ઉપર ઓક્સિડેશન છે, કેથોડ ઉપર રિડક્શન છે. જો અહીંયા બંનેની તાકાત જુદી જુદી છે. એકની તાકાત ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની છે, એકની તાકાત ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાની છે. બંનેની કેપેસિટી, બંનેની તાકાત જુદી જુદી છે. એટલે ઈ સેલ તમે આ રીતે E0 ઓક્સિડેશન પ્લસ E0 રિડક્શન કરી શકો. પણ હવે બધાની તાકાત જુદી જુદી હોય. જો આની હવે ઓક્સિડેશનની તાકાત વધુ છે, આની રિડક્શનની તાકાત વધુ છે, તો હવે આ બંને વચ્ચે તમે સરખામણી શું કરી શકો? કોઈ એક કોમન સરખામણી કરવી પડે. શું કોમન સરખામણી કરવી પડે? તો કે ભાઈ આની ઇલેક્ટ્રોન ગુમાવવાની શક્તિ વધુ છે તો આની ઇલેક્ટ્રોન ગુમાવવાની શક્તિ કેવી છે? ઓછી. આ સરખામણી થઈ ગયો. એક વધુ એક ઓછું. બે જુદા જુદા પેરામીટરમાં તમે અભ્યાસ ન કરી શકો, સમજી ન શકો. જુદા જુદા પેરામીટર એટલે શું? હું અહીંયા વાત કરું ગુમાવવાની, અહીંયા વાત કરું મેળવવાની, તો ન ચાલે. તમારે શું કરવું પડે? એક જ પેરામીટર ઉપર કામ કરવું પડે. કાં તો મેળવવાની વાત કરો કાં તો ગુમાવવાની વાત કરો. તો IUPAC દ્વારા જે છે એ IUPAC દ્વારા એવું ચર્ચા કરવામાં આવ્યું છે કે તમારે કોઈ પણ અર્ધકોષ હોય એ અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ SRP સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ધ્યાનમાં લેવાનું. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ને ધ્યાનમાં રાખો. માટે કુલ કોષ પોટેન્શિયલ E સેલ એ બંને અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે. શું થશે? કુલ કોષ પોટેન્શિયલ એ બંને અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલનો તફાવત થશે. હવે તફાવત કેવી રીતે થાય હમણાં આના પરથી સમજી જાઓ તમે. પણ IUPAC દ્વારા કોષ પોટેન્શિયલની વ્યાખ્યા આવી રીતે ચર્ચા કરવામાં આવી કે કુલ કોષ પોટેન્શિયલ એ બંને કોષોના રિડક્શન પોટેન્શિયલનો તફાવત થાય બંનેના. હવે આગળના ચેપ્ટરમાં તમને એટલે કે રેડોક્સમાં મેં તમને ચર્ચા કરી હતી, તમને ખ્યાલ હોય તો કે કોઈ પણ અર્ધકોષ માટે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ બંને સરખા છે પણ કેવો હોય? એકબીજાના વિરુદ્ધ. માઇનસ. એક પ્લસ છે તે કેવો છે? માઇનસ. E0 રિડક્શન ઇઝ ઇક્વલ ટુ E0 ઓક્સિડેશન પણ કેવો હશે? એકબીજાના માઇનસ હશે. એટલે એનો અર્થ એવો થયો કે આનો રિડક્શન પોટેન્શિયલ વધુ હશે તો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો હશે? ઓછો. આનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ છે કારણ કે કઈ પ્રક્રિયા થાય છે? ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોવાથી ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ છે. ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ છે તો એનો અર્થ શું થયો કહેવાય? તો કે આનો રિડક્શન પોટેન્શિયલ કેવો હોવો જોઈએ? ઓછો. ખબર પડે છે બાળક? તમે અહીંયા સરખામણી કરો છો
કોસ પોટેન્શિયલ, આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે, અહીંયા રિડક્શન પોટેન્શિયલ છે, પણ આઈયુપીએસસી એ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ને કન્સિડર કરવાનું કીધેલું છે. એટલે કુલ કોસ પોટેન્શિયલ બંનેના રિડક્શન પોટેન્શિયલ નો તફાવત થાય. હવે સમજો કે જો આનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય તો સ્વાભાવિક છે કે આનો રિડક્શન પોટેન્શિયલ કેવો હશે? ઓછો જશે. ચાલે માટે કુલ કોસ પોટેન્શિયલ E0 સેલ, હવે આ ખાસ કામનું જો, E0 સેલ બરાબર શું લખી શકાય? તો કે E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તફાવત કીધો છે. તફાવત હંમેશા કેવો હોય? વધુમાંથી ઓછાની જ બાદબાકી થાય તફાવતમાં. અને એક બીજી વસ્તુ યાદ રાખજો, ન્યુમેરિકલ્સમાં કામ આવશે, કે હંમેશા E0 સેલ કોષનો કુલ પોટેન્શિયલ એ હંમેશા ધન હોય છે. પોઝિટિવ જ હોય બાળક. કોષનો કુલ પોટેન્શિયલ કહું છું, E0 સેલ કહું છું હું. E0 રિડક્શન કેથોડ કે E0 રિડક્શન એનોડ ની ચર્ચા કરતો નથી. કુલ કોષ પોટેન્શિયલ ધેટ ઇઝ E0 સેલ એ હંમેશા પોઝિટિવ જ હશે, નેગેટિવ વેલ્યુ ની નહીં આવે. જ્યારે અર્ધકોષના પોટેન્શિયલ એ પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે છે. બરાબર છે? એ પોઝિટિવ અથવા તો નેગેટિવ હોઈ શકે, પણ કુલ કોષ પોટેન્શિયલ તો હંમેશા પોઝિટિવ જ હોય. માટે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. આ પોઝિટિવ જોઈએ છે તો પોઝિટિવ ક્યારે આવે? વધુમાંથી ઓછાની બાદબાકી કરો તો જ આ વધુ જણા કેવો છે? ઓછો. તો જ પોઝિટિવ આવવાનું છે. તો આ પોટેન્શિયલ કેવાય હંમેશા. આ સૈદ્ધાંતિક રીતે વાત થઈ, ગણતરી કરી, પણ હંમેશા પ્રાયોગિક રીતે કોષ પોટેન્શિયલ યાદ રાખજો. પ્રાયોગિક રીતે E0 સેલ અથવા તો E સેલ એ પોટેન્શિયોમીટર નામના સાધન વડે નક્કી થાય છે. શું થશે? કોષ પોટેન્શિયલ એ હંમેશા પ્રાયોગિક રીતે પોટેન્શિયોમીટર નામના સાધન વડે નક્કી થાય. એમસીક્યુ માં યાદ રાખજો. સૈદ્ધાંતિક રીતે કોષ પોટેન્શિયલ એટલે શું? તો કે બંનેના રિડક્શન પોટેન્શિયલ નો તફાવત એ તમને આપેલો હોય, તમારે ખાલી બેન બાદબાકી કરવાની થાય. રિડક્શન પોટેન્શિયલ ઘણીવાર રકમમાં એવું પણ આપ્યું હોય, ઓક્સિડેશન આપ્યું હોય અને તમે બાદબાકી કરો, જવાબ નો આવે. હા, બાદબાકી કરવી હોય, ઓક્સિડેશન પોટેન્શિયલ લેવું હોય તો શું કરવું પડે? તો કે E0 સેલ બરાબર શું થશે? E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઈનસ E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. કારણ કે મારે આ વેલ્યુ પોઝિટિવ જ જોઈએ છે, E0 સેલ પોઝિટિવ જોઈએ છે. વધુમાંથી ઓછાની બાદબાકી થાય તો જ તફાવત તમારો પોઝિટિવ આવશે. હું જો રિડક્શન પોટેન્શિયલ ને કન્સિડર કરું તો કેથોડમાંથી એનોડ થાય, અને જો ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો શું થાય? એનોડમાંથી કેથોડ બાદબાકી. કારણ કે એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો હશે? વધુ. તો આનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો હશે? ઓછો. પણ આઈયુપીએસસી દ્વારા તો કન્સિડર કોને કરવાનો કીધો છે? રિડક્શન પોટેન્શિયલ, SRP, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. આને જ કન્સિડર કરવાનું કીધું છે. માટે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. બરાબર? આપણે એક હમણાં એક્ઝામ્પલ હું તમને બતાવું, સમજાવું અહીંયા કે ભાઈ ડેનિયલ કોષ અથવા તો ગેલ્વેનિક કોષ. ડેનિયલ કોષ એનું સાંકેતિક નિરૂપણ આપણે હમણાં જોયું હતું. Zn સોલિડ માંથી Zn+2 1 મોલર બંનેને ક્ષાર સેતુ વડે જોડેલો છે. કોપર +2 1 મોલર કોપર સોલિડ આવું આપેલું છે. ધારો કે E0
Zn plus 2Zn તમને આપી દીધું છે -0.74 વોલ્ટ અને E0 Cu plus 2Cu તમને આપેલું છે 0.36 વોલ્ટ. આ આપેલા હોય આ રિપીટ આપેલા, પણ આપણે તો અહીંયા સમજવા માટે હું તમને સમજાવ લખો કે કીધા છે E0 Zn plus 2Zn 0.74, E0 Cu plus 2Cu 0.36. હવે પહેલો પ્રશ્ન એ કરવાનો તમારા જાતને કે આ પોટેન્શિયલ જે આપ્યા છે એ કયા આપ્યા છે, રિડક્શન છે કે ઓક્સિડેશન છે? હવે એ ખબર ક્યાંથી પડશે તો કે અહીંથી ખબર પડે. જો અહીંથી આ કઈ પ્રક્રિયા છે? Zn+2 માંથી Zn માં રૂપાંતરણ થવાની રિડક્શનની, કોપર +2 માંથી કોપર માં રૂપાંતરણ થવાની કઈ પ્રક્રિયા છે? રિડક્શનની પ્રક્રિયા છે. એટલે રિડક્શન પોટેન્શિયલ આપ્યા. હવે આની જગ્યાએ ધારો કે આમે આપી દીધું હોય મારી જવાબ E0 Cu માંથી Cu plus 2 એ -0.36 વોલ્ટ લ્યો. તો Cu માંથી Cu plus 2 કયો પોટેન્શિયલ છે? ઓક્સિડેશન. આ કયો છે? રિડક્શન. તો માઈનસ. તો બંનેના રિડક્શન પોટેન્શિયલ તમને આપી દીધા છે. હવે ઉપર તમને સાંકેતિક નિરૂપણ કરેલું છે એટલે ખબર પડી જાય કે પહેલા કોણ આવે? હંમેશા એનોડ, અને પછી કોણ આવે? હંમેશા કેથોડ. પણ ઘણીવાર પ્રશ્નમાં ઊંધું આપ્યું હોય, આ બે આપ્યા છે સાંકેતિક નિરૂપણ પૂછ્યું છે તો ખબર કેમ પડે કોણ કેથોડ છે કોણ એનોડ છે? તો આપણે વાત કરી છે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ, જેનો રિડક્શન પોટેન્શિયલ કેવો હોય? વધુ, એ શેના તરીકે વર્તે? હંમેશા કેથોડ. રિડક્શન પોટેન્શિયલ ઓછો શેના તરીકે વર્તે? હંમેશા એનોડ તરીકે. તો અહીંયા -0.74 પ્લસ 0.36 રિડક્શન પોટેન્શિયલ કેવો છે? આનો વધુ છે તો શેના તરીકે વર્તે? આ કેથોડ તરીકે. આ શેના તરીકે વર્તે? એનોડ તરીકે. રિડક્શન પોટેન્શિયલ છે, આઈ રિપીટ, રિડક્શન પોટેન્શિયલ તો છે કેથોડ તરીકે, છે એનોડ તરીકે. તો કુલ કોષ પોટેન્શિયલ એટલે શું થાય બાળક? E0 સેલ બરાબર E0 reduction of cathode minus E0 reduction of anode. કેથોડ તરીકે કોણ વર્તે છે? Cu. તો શું લખાશે? E0 Cu plus 2 Cu minus એનોડ તરીકે કોણ છે? ઝિંક. E0 Zn plus 2 Zn. જો ઘણા એમ થાય સાહેબ એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે, Zn માંથી Zn plus 2 લખો. આ પ્રક્રિયા નથી દર્શાવી રિડક્શન કે ઓક્સિડેશન, આ પોટેન્શિયલ દર્શાવ્યો છે. ભલે એનોડ ઉપર થાય છે ઓક્સિડેશન Zn માંથી Zn plus 2, પણ છતાં આપણે કયો પોટેન્શિયલ લેવાનો છે? રિડક્શન. મિસ્ટેક ન થાય જોજે. E0 cell is equal to E0 reduction of cathode minus E0 reduction of anode. બંનેના રિડક્શન પોટેન્શિયલ નો જ તફાવત લેવાનો છે, આ ખબર પડવી જોઈએ. તો E0 cell is equal to શું થાય? E0 reduction of cathode minus E0 reduction of anode. કેથોડ તરીકે કોણ છે? કોપર, કોપર plus 2 કોપર. એનોડ માં કોણ છે? Zn plus 2 Zn. કિંમત આપણે મૂકી હવે તો કે હા સાહેબ મૂકો કિંમત. ચાલો કિંમત મૂકો. Cu plus 2 Cu કેટલી કિંમત આપી છે? 0.36. E0 cell 0.36 minus Zn plus 2 Zn. Zn plus 2 Zn કેટલો આપ્યો છે? -0.74. જો આ દેખાય છે ને ત્યાં દૂરથી, ઘણા ગામડે બેઠા હશો પાછા, એમ ત્યાંથી દેખાવું જોઈએ. આ -0.74 છે તો અહીંયા માઇનસ ઓલરેડી સાઇન છે. જો રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ કેટલો છે? -0.74. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ 0.36 પ્લસ 0.74 બરાબર કેટલા વોલ્ટ આવે? 1.1 વોલ્ટ. E0 છે આવ્યો તો કાલે એટલો વોલ્ટ. કાલે આપણે ડેનિયલ કોસ ભણ્યા તેમાં આવ્યો તો નહોતો આવ્યો 1.1 વોલ્ટ. તે પ્રયોગ ને શાબ્દિક વાત કરી તો સાબિત કરી દીધું. 0.36 પ્લસ 0.74 માઇનસ માઇનસ પ્લસ. અને અહીંયા મેં વાત કરી છે કોસ પોટેન્શિયલ હંમેશા કેવો હોવો જોઈએ? પોઝિટિવ હોવો જોઈએ, ધન જ હોવો જોઈએ. બરોબર છે? તો આ કોસ પોટેન્શિયલ લેવાય. જો આવા એક્ઝામ્પલ આ વસ્તુ સમજાવવી જોઈએ, કારણ કે આગળ હજી આપણે આનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે
વત્તા આના ન્યુમેરિકલ્સ છે, દાખલાઓ આપણે અઢળક માત્રામાં શીખવાના છે અથવા તો અઢળક માત્રામાં ગણવાના છે બાળક. ખબર પડશે? હજી એક એક્ઝામ્પલ હું તમને આપું, જાતે પ્રયત્ન કરો જી એકવાર. E0 Cu + 2 Cu એ તમને આપ્યો છે 0.36 વોલ્ટ અને E0 Ag + 1 Ag એ ધારો કે સપોઝ મને નથી ખબર કેટલો છે, હું તો અઠે કઠે લખું છું, ધારો કે તમને આપી દીધો છે 0.56 વોલ્ટ. આ બે પાસે તો જરા વિચારો છે કોણ એનોડ છે, કોણ કેથોડ છે અને સાંકેતિક નિરૂપણ શું થાય? એનોડ કોણ, કેથોડ કોણ અને સાંકેતિક નિરૂપણ શું થાય? કરો છો બરાબર? ચાલો કરો બરાબર. Cu + 2 Cu 0.36, Ag + 1 Ag 0.56 આપ્યા છે. શું કરવાનું છે? કોણ એનોડ, કોણ કેથોડ અને કોષનું સાંકેતિક નિરૂપણ. વિડિયોને પોઝ કરો અને ટ્રાય કરો. પોઝ કરી અને ટ્રાય કરો. ચાલો તો E0 Cu + 2 Cu 0.36, Ag + 1 Ag 0.56. પહેલી વસ્તુ પોતાની જાતને શું પૂછવાની? કયો પોટેન્શિયલ છે, રિડક્શન કે ઓક્સિડેશન? અહીંથી ખબર પડે +2 માંથી 0, +1 માંથી 0, રિડક્શન જ છે સાઈડ બી. તો કોનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે? કોપરનો કે સિલ્વરનો? કોનો વધુ? સિલ્વરનો. તો જેનો વધુ શેના તરીકે વર્તે? કેથોડ. ઓછો હોય શેના તરીકે વર્તે? એનોડ. આ કેથોડ અને આ એનોડ. તો સાંકેતિક નિરૂપણ કરીએ આપણે પહેલા. કોષમાં હંમેશા પહેલા કોને દર્શાવવાનું? એનોડને. કોણ છે? કોપર. તો શું લખશું આપણે? Cu સોલિડ માંથી Cu + 2 1 મોલ. ધારો કે પ્રમાણિત છે એટલે 1 મોલ લખને. અને શું હશે? Ag + 1 માંથી 1 મોલ. Ag સોલિડ. આ એનું સાંકેતિક નિરૂપણ છે. સાંકેતિક નિરૂપણ. કોપર માંથી કોપર + 2, Ag + 1 માંથી Ag. કારણ તો કે આ એનોડ હંમેશા પહેલા, કેથોડ હંમેશા પછી. હવે લખીએ E0 સેલ. E0 સેલ બરાબર E0 રિડક્શન ઓફ કેથોડ માઈનસ E0 રિડક્શન ઓફ એનોડ. E0 રિડક્શન ઓફ કેથોડ માઈનસ E0 રિડક્શન ઓફ એનોડ. કેથોડમાં કોણ છે? 0.56. એનોડમાં કોણ છે? 0.36. શું થશે? 0.56 માઈનસ 0.36. 0.56 માંથી 0.36 ની બાદબાકી કરો એટલે કેટલો આવશે? 0.20. I0 છે. એવો દરેક ને આવો જો ચેક કરી લેજો. તો જો કોષ પોટેન્શિયલ પ્રમાણિત કોઈ આપણે વાત કરી, પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 છે. E સેલ ની હજી કોઈ ચર્ચા નથી કારણ કે આપણે પ્રમાણિત જ ચર્ચા કરી છે. એટલે બિન પ્રમાણિત ની વાત નથી કરી, પછી કરશું. તો E0 સેલ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો ખબર પડવી જોઈએ. અને એક્ઝામ્પલ પછી જોશું કારણ કે તમારે NCERT માં આપેલા છે. અને ન ખબર પડે ને તો 11મા ધોરણમાં સ્વાધ્યાયમાં આપ્યા જોજો. સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ આપ્યા છે. કોષ પોટેન્શિયલ ગણો, કોણ એનોડ તરીકે વર્તે, કોણ કેથોડ તરીકે વર્તે, કેમાં કુલ કોષ પોટેન્શિયલ વધુ આવે, જેમાં રિડક્શન પોટેન્શિયલ નો તફાવત ઓછો બંનેમાં, એનો કોષ પોટેન્શિયલ હંમેશા વધુ આવવાનો છે. તફાવત ઓછો તો કોષ પોટેન્શિયલ વધુ સ્વાભાવિક છે. ક્લિયર છે વસ્તુ? કોષ પોટેન્શિયલ સમજાવવું જોઈએ, બહુ અગત્યનો મુદ્દો છે. તો હવે પ્રશ્ન એ છે કે સાહેબ ચાલો બધી વાત સમજાઈ ગયા, આ આવડી ગયો કે કોષ પોટેન્શિયલ કોને કહેવાય, ગણી નાખ્યા. પણ આ વેલ્યુ તમે કેમ લાવો? ખબર કેમ પડે કે આનો રિડક્શન પોટેન્શિયલ આટલો છે, આનો કેટલો છે, અથવા તો કેમ આનો વધારે આવશે, કેવી રીતે ઓછો આવશે, ખબર કેવી રીતે પડશે? કયું મશીન આવે એવું નક્કી કરી? તો એ નક્કી કરવા માટે આપણે રેફરન્સ ઇલેક્ટ્રોડ, સંદર્ભ વિદ્યુતધ્રુવ ભણવો પડે. તે રેફરન્સ ઇલેક્ટ્રોડ જે છે એ રેફરન્સ ઇલેક્ટ્રોડની આપણે ચર્ચા કરીએ છીએ.
અને પછી બરોબર. ત્યાં સુધી આ ફટાફટ એકવાર કોસ પોટેન્શિયલ ફરી પાછો રિવાઇન્ડ કરો વિડીયો અને કોસ પોટેન્શિયલને ફરી પાછું એકવાર સમજો અને પછી આપણે આગળ વધીએ છીએ સંદર્ભ વિદ્યુત ઉપર. બરોબર. ચાલો તો આપણે હમણાં આગળ કોસ પોટેન્શિયલ કોને કહેવાય, સૈદ્ધાંતિક રીતે કોસ પોટેન્શિયલ કેવી રીતે નક્કી થાય, કેલ્ક્યુલેશન પ્રમાણિત કોસ પોટેન્શિયલની ગણતરી કેવી રીતે થાય એની વાત કરીએ. હવે પ્રશ્ન એ થશે કે આ અર્ધકોષનો પોટેન્શિયલ માપવો કેવી રીતે? તો એ નક્કી કરવા માટે, માપવા માટે જે વિદ્યુત ધ્રુવ વપરાય એને સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે મોટા ભાગે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ નો ઉપયોગ કરે. આપણે આગળ હમણાં વિદ્યુત ધ્રુવના ટોપિકમાં ચર્ચા કરી હતી ને તમને, વાયુ વિદ્યુત ધ્રુવ આવ્યું વાયુ વિદ્યુત સંદર્ભ વિદ્યુત ધ્રુવ તો રેફરન્સ ઇલેક્ટ્રોડ, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. આપણે પહેલાની રચનાની વાત કરીએ કે કેવી રીતે એ બને છે. તો કે ભાઈ દ્રાવણમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ H+ આયન, આની સાંદ્રતા 1 મોલર હોવી જોઈએ કારણ કે પ્રમાણિત છે. H+ આયન ધરાવતું દ્રાવણ લેવાનું છે એટલે તમે HCl લ્યો તો 1 મોલર હાલે, પણ H2SO4 લ્યો તો 1 મોલર નો ચાલે. ત્યાં કેટલો છે? 0.5, કારણ કે એક અણુ કેટલા H+ આપે છે? 2. એટલે અહીંયા લખ્યું છે શું? H+ આયનની સાંદ્રતા કેટલી હોવી જોઈએ? 1 મોલર હોવી. દ્રાવણ તમે કોણ લ્યો છો એની જરૂર નથી, H+ ની સાંદ્રતામાં 1 મોલર થવી જોઈએ. આ દ્રાવણમાં પ્લેટિનિયમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનિયમ ધાતુની પટ્ટી જે હાઇડ્રોજન વાયુને એબ્સોર્બ કરે, શોષી લે. બ્લેકનું પડ ચડાવેલું પ્લેટિનિયમ ધાતુની પટ્ટી, એની સાથે પ્લેટિનિયમનો તાર જોડેલો છે. આ કાચ ની નળી અહીંયા મર્ક્યુરી વડે પેક કરેલું હોય. આ પ્લેટિનિયમનો તાર અને આ બાહ્ય વાહકતા અહીંથી એને જે તેની સાથે જોડવામાં આવે. અને અહીંયા હાઇડ્રોજન વાયુ એક વાતાવરણ દબાણે પસાર કરવામાં આવશે. આ હાઇડ્રોજન વાયુના બબલ્સ ઇવોપરેટ થશે. તો આ સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે એની રચના થઈ આ રીતે. એક સંદર્ભ વિદ્યુત ધ્રુવ અર્ધકોષ તૈયાર થઈ ગયો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરશું? તો કે કોણ વપરાણું છે? પ્લેટિનિયમનો તાર વપરાયો છે. વાયુ કયો વપરાયેલો છે? હાઇડ્રોજન વાયુ. દબાણ લખવું ખાસ, એક વાતાવરણ અથવા તો એક બાર દબાણ. અને જે દ્રાવણમાં ડૂબાડેલા છે એ દ્રાવણની સાંદ્રતા H+, 1 મોલર. આગળના કેસમાં ખાલી આ બે જ લખતા હતા ને, અહીંયા હું શું લખતા હતા? ધાતુ અને તેનું દ્રાવણ. અહીંયા ધાતુની જગ્યાએ કોણ છે? વાયુ છે, H2. પ્લેટિનિયમ મારફત છે એટલે પ્લેટિનિયમ H2, એક વાતાવરણ દબાણ H+. આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થયું વાયુ વિદ્યુત ધ્રુવ. હવે આ અર્ધકોષ અથવા તો આ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે પણ વર્તી શકે અને કેથોડ તરીકે પણ વર્તી શકે. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એ એનોડ અને કેથોડ તરીકે વર્તી શકે છે. ધારો કે જો એનોડ તરીકે વર્તે તો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશનની.
તો ઓક્સિડેશનની પ્રક્રિયામાં શું થશે? H2 એક બારમાંથી ટ્વાઇસ H+1 1 મોલ, અથવા કેથોડ તરીકે વર્તે કેથોડ તરીકે, તો શું થશે એના પર રિડક્શન? તો પેલા કરતા વિરુદ્ધ પ્રક્રિયા, ટ્વાઇસ H+2 ઇલેક્ટ્રોન મેળવશે H2 એક બાર. ક્લિયર છે? સંદર્ભ વિદ્યુત ધ્રુવ એટલે શું? તો કે આ સંદર્ભ વિદ્યુત ધ્રુવને, સંદર્ભ અર્ધકોષને બીજા અર્ધકોષ સાથે જોડી અને એક સંપૂર્ણ કોષની રચના કરવામાં આવે, જેથી બીજાનો કોષ પોટેન્શિયલ નક્કી કરી શકો, અર્ધકોષ પોટેન્શિયલ નક્કી કરી શકો. એટલે રેફરન્સ ઇલેક્ટ્રોડ કીધા, જે એનોડ તરીકે પણ વર્તી શકે, કેથોડ તરીકે પણ વર્તી શકે. એનોડ હોય તો ઓક્સિડેશન, કેથોડ હોય તો રિડક્શન. હવે જરા સમજો વસ્તુને, શું કહેવા માંગુ છું. સંદર્ભ વિદ્યુત ધ્રુવ અથવા તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આ અર્ધકોષનો પોટેન્શિયલ E0 ઓક્સિડેશન અથવા તો E0 રિડક્શન પોટેન્શિયલ 0 વોલ્ટ સ્વીકારવામાં આવેલો છે. કોઈ પણ સંદર્ભ વિદ્યુત ધ્રુવ એટલે કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ આનો પ્રમાણિત રિડક્શન કે ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો સ્વીકારેલો છે? સ્વીકારેલો છે કેટલો? 0 વોલ્ટ. ક્લિયર છે? આ અગત્યની વસ્તુ છે. કેટલો સ્વીકારેલો છે? 0 વોલ્ટ. હવે આને જે છે આપણે ઉપયોગ કરીને કોઈ અજ્ઞાતનો પોટેન્શિયલ મેળવવાનો છે, અજ્ઞાત અર્ધકોષ. આ ક્લિયર છે રચના આખી, એનોડ કેથોડની પ્રક્રિયા. હવે આપણે જોઈએ, ચાલો. હવે સપોઝ કે મારે અહીંયા ઝિંક અને કોપરની જ વાત કરી, એના પોટેન્શિયલ મેળવવા છે. ઝિંક અર્ધકોષ અને કોપર અર્ધકોષ. Zn સોલિડ Zn+2 1 મોલ, H+1 1 મોલ, H2 1 બાર પ્લેટિનિયમ. આ શેના તરીકે વર્તે છે? અહીંયા એનોડ. આ શેના તરીકે વર્તે છે? કેથોડ. ક્લિયર છે? એટલે આ પાત્રમાં ઝેનોડ ZnSO4 એનોડ અને આમાં હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે. આ બંનેને ક્ષાર સેતુ મારફતે, અહીંયા વોલ્ટમીટર તો એમીટર છે. E0 સેલ એટલે શું થાય બાળક? કોષ પોટેન્શિયલ. તો કે E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. બરોબર છે? અહીંયા આનો ઝિંકનો પોટેન્શિયલ કેટલો છે મને ખબર નથી, હું નક્કી કરું છું. એટલે ઝિંકને આપણે હાઇડ્રોજન સાથે જોડી દીધો છે અર્ધકોષ, અને અહીંયા પોટેન્શિયોમીટરમાં એનો પોટેન્શિયલ એ ધારો કે પોટેન્શિયોમીટરમાં આનો પોટેન્શિયલ એટલે કે E0 સેલ બતાવે છે. પોટેન્શિયોમીટરમાં એ કેટલો બતાવે છે? તો કે 0.76 વોલ્ટ બતાવે છે. કેટલો બતાવે છે? 0.76. બરાબર. E0 રિડક્શન ઓફ કેથોડ. કેથોડ તરીકે કોણ વર્તે છે? અહીંયા હાઇડ્રોજન. કોણ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજનનો પોટેન્શિયલ કેટલો સ્વીકારેલો છે? 0 વોલ્ટ. 0 મિલી માઈનસ E0 રિડક્શન ઓફ કેથોડ. કેથોડમાં કોણ છે? Zn+2 Zn. તો E0 રિડક્શન Zn+2 Zn ઇઝ ઇક્વલ ટુ આ બાજુ સામેની બાજુ પ્લસ છે માઈનસ, તો કેટલો આવશે? -0.6. ખબર પડી? ક્લિયર છે? રિપીટ. સંદર્ભ વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ 0 સ્વીકારવાનો છે, અને એને અજ્ઞાત સાથે, અહીં અજ્ઞાત તરીકે મેં Zn Zn+2 લીધો છે.
અને એની સાથે લેતા એનો પોટેન્શિયોમીટરમાં 0.76 વોલ્ટ બતાવ્યું. તો રિડક્શન ઓફ કેથોડ માઇનસ રિડક્શન ઓફ એનોડ થાય E0 સેલ મેં શીખવાડ્યું. 0 માઇનસ E0 રિડક્શન Zn + 2Zn. તો E0 Zn + 2Zn કેટલો આવ્યો? -0.76 વોલ્ટ. આવી રીતે ધારો કે હું કોપર સાથે જોડું છું. સપોઝ કોપર સાથે આપણે જોડીએ. Pt સોલિડ H2 1 બાર H + 1 મોલર Cu + 2 Cu સોલિડ આ 1 મોલર છે. તો E0 સેલ બરાબર રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. અહીંયા કેથોડ તરીકે કોણ વર્તે છે? કોપર. ધારો કે બંનેને જોડતા અહીંયા આવી રીતે જોડીએ છીએ અને પોટેન્શિયોમીટર છે એ પોટેન્શિયોમીટરમાં આનો પોટેન્શિયલ E0 સેલ એ 0.36 વોલ્ટ ઓબ્ઝર્વ થાય છે. કેટલો ઓબ્ઝર્વ થાય છે? E0 સેલ 0.36 પોટેન્શિયલ. તો અહીંયા સંદર્ભ વિદ્યુત ધ્રુવ સાથે આપણે ધારો કે કોપરનો ઇલેક્ટ્રોડ જોડેલો છે, કોપર + 2 કોપર, અને પોટેન્શિયોમીટર વડે જ્યારે કોસ પોટેન્શિયલ નક્કી કરવામાં આવે ત્યારે પોટેન્શિયોમીટરમાં એ 0.36 વોલ્ટ ધારો કે બતાવે છે. તો E0 સેલ નો કેટલો આવશે? 0.36. 0.36 બરાબર શું લખાશે? કેથોડ માઇનસ એનોડ. એનોડ તરીકે કોણ લીધો છે? અહીંયા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. એ તમે જોઈ શકો છો. આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે છે. એનો કેટલો હોય? 0. તો અહીંયા કોપર વિદ્યુત ધ્રુવ છે એનો પોટેન્શિયલ કેટલો મળ્યો તમને? 0.36 વોલ્ટ મળ્યો. અહીંયા ઝિંક નો પોટેન્શિયલ તમને કેટલો મળતો હતો? -0.74 વોલ્ટ. આ માઇનસ મળતો, આ પ્લસ મળ્યો. હવે જરા ધ્યાન આપો અહીંયા કે ધારો કે કોઈ અર્ધકોષ છે, એ અર્ધકોષને ફોન આવ્યો બે મિનિટ ભાઈ. ધારો કે કોઈ અજ્ઞાત અર્ધકોષ છે અને એને તમે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડો છો અને એનો તમે પોટેન્શિયલ મેળવવાનો પ્રયત્ન કરો છો. કાં તો પોઝિટિવ વેલ્યુ આવશે, કાં તો કેવી આવશે? નેગેટિવ વેલ્યુ. નેગેટિવ અથવા તો પોઝિટિવ. સંદર્ભ વિદ્યુત ધ્રુવનો કેટલો સ્વીકારેલો છે? 0. હવે આ સંદર્ભ વિદ્યુત ધ્રુવ સાથે અજ્ઞાતને જોડતા એનો પોટેન્શિયલ જો નેગેટિવ આવે તો શેના તરીકે વર્તે? એનોડ તરીકે. અને આમે ખબર પડે કે આ 0 અને આ નેગેટિવ, વધુ કોણ કહેવાય? 0. આ ઓછો, જે ઓછો હોય એનોડ, આ કેથોડ. ધારો કે અજ્ઞાત વિદ્યુત ધ્રુવ છે અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડતા એનો પોટેન્શિયલ પોઝિટિવ તમને મળ્યો. કેવો મળે છે? પોઝિટિવ. આ 0 અને પોઝિટિવ, વધુ કોણ ગણાશે? પોઝિટિવ. તો શેના તરીકે વર્તે છે? કેથોડ તરીકે વર્તે છે. તો આ પ્રકારના એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ એ અજ્ઞાત વિદ્યુત ધ્રુવથી લઈને આપણે સમજી શકીએ. સામેની બાજુ કોર્નરમાં મેં કેલોમલ વિદ્યુત ધ્રુવ લખ્યો છે. યાદ રાખજો, કેલોમલ વિદ્યુત ધ્રુવ એક પ્રકારનો સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે. એમસીક્યુ માટે કામની વસ્તુ છે. સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે જેમાં પોટેશિયમ ક્લોરાઇડ KCl નું દ્રાવણ ભરવામાં આવે છે. બરોબર? તો એ જરા યાદ રાખજો એમસીક્યુ માટે. હવે આપણે એક એક્ઝામ્પલ સાથે સમજવાનો હું તમને પ્રયત્ન કરું કે ધારો કે અજ્ઞાત અર્ધકોષ છે અને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે. વિદ્યુત બંનેને વોલ્ટમીટર વડે આપણે જોડી દીધા છે. બરોબર? હવે બંનેને તમે જ્યારે વોલ્ટમીટર વડે જોડો ત્યારે ધારો કે આ એનોડ તરીકે વર્તે, આ કેથોડ તરીકે વર્તે. હવે એનોડ તરીકે વર્તે, કેથોડ તરીકે વર્તે, ખબર કેવી રીતે પડી જાય સાહેબ તમને? વિચારજો. મેં તમને એવું કીધું હતું કોસ પોટેન્શિયલ હંમેશા પોઝિટિવ જ આવે, નેગેટિવ ન આવે. હવે ધારો કે આ છેડા તમારે ઊંધા હોત ને તો એ મીટર જ ન બતાવત. ઊંધા છેડા હોત આ બાજુ તો અહીંયા કઈ આવત જ નહીં ને, ક્યાં થોડી માઇનસમાં બતાવવાનું પોટેન્શિયોમીટર.
પોઝિટિવ જ બતાવવાનું છે ને ભાઈ, ખબર પડી? પ્રાયોગિક રીતે તમે જ્યારે જોડો ત્યારે ધારો કે તમે આને એનોડ તરીકે લો છો અને અજ્ઞાતને કેથોડ તરીકે. હવે એનોડ જ છે ને ઓલો કેથોડ જ છે. એ ક્યારે થશે તો કે જો અહીંયા પોટેન્શિયોમીટરમાં કોસ પોટેન્શિયલ બતાવે તો, નહીં બતાવે તો કોસ કાર્યરત જ નથી થવાનું. તો શું કરી દેવાનું? છેડા ઉલટાઈ નાખો. હવે પોટેન્શિયોમીટરમાં ધારો કે તમને અહીંયા બતાવે છે 1.2 વોલ્ટ સપોઝ, તો E0 સેલ બરાબર શું લખાશે? E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. કુલ કોસ પોટેન્શિયલ કેટલો મેળવો? 1.2. કેથોડ તરીકે કોણ છે? હાઇડ્રોજન 0. આ કોણ છે? અજ્ઞાત એનોડમાં, તો E0 અજ્ઞાત. અને આ બાજુ સામેની બાજુ કેટલો આવશે? -1.2 હોય. હમણાં વાત કરી હતી કે અજ્ઞાતનો વિદ્યુત ધ્રુવ જો પોટેન્શિયલ નેગેટિવ આવે અને એને હાઇડ્રોજન સાથે જોડો તો શેના તરીકે વર્તે? એનોડ તરીકે. અને જો પોઝિટિવ હોય તો શેના તરીકે વર્તે છે? કેથોડ. તો આવી રીતે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે અજ્ઞાત જેટલા પણ અર્ધકોષ હતા એ બધાયને જોડીને એમના પોટેન્શિયલ નક્કી કરવામાં આવ્યા. અને એ પોટેન્શિયલને આધારે જે એક શ્રેણી તૈયાર થઈ અર્ધકોષોની એને કહેવાય વિદ્યુત રાસાયણિક શ્રેણી, ઇલેક્ટ્રોકેમિકલ શ્રેણી. જે ધાતુની સક્રિયતા શ્રેણી કરતા ઊંધું છે. કારણ તો કે જે શ્રેણી તૈયાર થઈ છે એ રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં લઈને થઈ છે. અને આગળ મેં કીધું હતું સક્રિયતા શ્રેણી ઓક્સિડેશન પોટેન્શિયલને ધ્યાનમાં લઈને થઈ છે. 11મા ધોરણમાં આ વિદ્યુત રાસાયણિક શ્રેણી તમને આપેલી છે, ત્યાં એવું કીધું હતું 12માં ભણવાનું છે. એટલે હવે આને પછીના વિડિયો લેક્ચર્સમાં આપણે વિદ્યુત રાસાયણિક શ્રેણી કેવી રીતે યાદ રાખશું, એની ઇમ્પોર્ટન્સ શું, એની ચર્ચા કરશું. ક્લિયર છે? આ વસ્તુ આજે અહીંયા સુધી રાખીએ છીએ. ન ખબર પડે તો રિવાઇન્ડ કરીને ચેક કરજો, કોસ પોટેન્શિયલને બરાબર સમજજો, અને ન ખબર પડે તો પછી મારો સંપર્ક કરો ફોન દ્વારા અથવા મેસેજ. બરોબર? ચાલો મળીએ છીએ.